નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વિજ્ઞાનના પ્રથમ લેક્ચરમાં આપણે સૂર્યમંડળમાં શુક્ર ગ્રહ સુધીની માહિતી મેળવેલી. તો આજે આપણે શુક્ર ગ્રહથી આગળ એટલે પૃથ્વી ગ્રહથી આગળના દરેક ગ્રહોની માહિતી મેળવવાના છીએ. તો શરૂ કરીએ આપણે પૃથ્વી. પૃથ્વી ગ્રહ માટે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ગ્રહ એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જે સજીવ સૃષ્ટિ ધરાવે છે. શા માટે માત્ર પૃથ્વી ગ્રહ પર જ સજીવ સૃષ્ટિ છે? તો સીધો આપણા મનમાં તરત જ વિચાર આવવો જોઈએ, કારણ કે પૃથ્વી પર ઓક્સિજન છે અને ઓક્સિજન આપણા સૌનો પ્રાણવાયુ છે. પણ એનાથી મહત્વની વાત કે પૃથ્વી પર સજીવને અનુકૂળ વાતાવરણ છે. હું શબ્દ સજીવ વાપરું છું, મનુષ્ય નથી વાપરતો, કારણ કે પશુ, પક્ષી, કીટક, મચ્છર, માખીથી લઈને વનસ્પતિ બધું જ આવી ગયું. દરિયાઈ જીવસૃષ્ટિ પણ આવી ગઈ કે આ દરેક સજીવ સૃષ્ટિને અનુકૂળ વાતાવરણ એકમાત્ર સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર છે. આથી આપણે કહી શકીએ કે અનુકૂળ વાતાવરણ હોવાથી અહીંયા સજીવ સૃષ્ટિ આવેલી છે. તો આપણે પૃથ્વીની ઘણી બધી માહિતી લેવાના છે. શરૂઆત કરીએ આપણે પૃથ્વીના વ્યાસથી. આપણે પ્રથમ લેક્ચરમાં જ્યારે સૂર્યનો વ્યાસ જોયો 13,92,000 કિલોમીટર એટલે આશરે 14 લાખ કિલોમીટર, ત્યારે પૃથ્વીના વ્યાસનો આંકડો હું બોલ્યો હતો કે પૃથ્વીના વ્યાસ બે પ્રકારે લેવામાં આવે. એક લેવામાં આવે વિષુવવૃત્તીય વ્યાસ અને એક લેવામાં આવે ધ્રુવીય વ્યાસ. વિષુવવૃત્તીય વ્યાસ જ હંમેશા લેવામાં આવે. તો આપણે વ્યાસની જે મૂલ્ય છે એ પૃથ્વીનો વ્યાસ છે 12,756 કિલોમીટર. 12,756 કિલોમીટર. ત્યારબાદ આપણે હમણાં વાત કરી કે એકમાત્ર એવો ગ્રહ જે સજીવ સૃષ્ટિ ધરાવે છે. શા માટે? કારણ કે અહીંયા સજીવ સૃષ્ટિને અનુકૂળ વાતાવરણ છે. અહીંયા તરત પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આ વાતાવરણમાં કયા કયા વાયુ આવેલા છે અને આ વાયુઓનું પ્રમાણ કેટલું છે? કારણ કે અત્યાર સુધી પરીક્ષામાં આમાંથી ઘણા બધા પ્રશ્નો આવેલા છે ને હજુ જરૂર આવશે. તો આપણે એની પણ માહિતી લઈશું કે આ પૃથ્વીના વાતાવરણમાં જે વાયુ આવેલા છે તેમાં સૌથી પહેલી વાત કરીએ. પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં આવેલા વાયુનું નામ શું છે? તો એ વાયુ છે નાઇટ્રોજન વાયુ અને એનું પ્રમાણ છે 78%, એટલે કે 78% આ નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં આવેલો છે. ત્યાર પછી બીજા ક્રમ ઉપર સૌથી વધુ આવેલો વાયુ, બીજા ક્રમ ઉપર એ વાયુ છે આપણો પ્રાણવાયુ, હમણાં હું બોલ્યો હતો, ને એ છે ઓક્સિજન વાયુ. અને ઓક્સિજન વાયુનું પ્રમાણ છે એ છે 21%. હવે જો આ બંનેનો ટોટલ કરું ને તો આ બંનેનો ટોટલ જ 99% થઈ જાય છે. આપણે 100%ના માધ્યમથી આગળ વધીએ તેનો મતલબ એવો થયો કે 99% પ્રમાણ એ નાઇટ્રોજનનું, ઓક્સિજનનું જે સૌથી વધારે નાઇટ્રોજન, બીજા ક્રમે ઓક્સિજન. તો 1%માં જે વાયુ રહેલા છે એની પણ વાત મહત્વની છે, કારણ કે હાલમાં પૃથ્વી પર એને કારણે ઘણી બધી વસ્તુઓ વધી રહી છે ને એને આપણે કહીએ છીએ એ છે ગ્લોબલ વોર્મિંગ. તો આપણે એની ચર્ચા કરીએ છીએ કે પૃથ્વી પર જે એના પછી આવેલો છે અન્ય વાયુને ધૂળના રજકણો, જેનું પ્રમાણ છે 0.96%. અને ત્યારબાદ આવેલો છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જેને આપણે CO2 તરીકે ઓળખીએ છીએ અને આનું પ્રમાણ છે 0.04%. આ બંનેનું ટોટલ કરીએ તો એ 1% થાય છે. અને હવે મહત્વની વાત કે આ બંનેને સંયુક્ત રીતે એ આપણે GHG તરીકે ઓળખવામાં આવે, જેને આપણે ફૂલ ફોર્મમાં કહીએ તો ગ્રીન હાઉસ ગેસ. એટલે કે ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ પૃથ્વીના વાતાવરણમાં કેટલું છે? તો એ જવાબ આવશે 1%. આ ગ્રીન હાઉસ વાયુઓ છે જેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ લેવામાં આવે અને એ કેટલું છે 0.04%. એક સમય 2010 પહેલા આ પ્રમાણ 0.03% હતું, જે 2010 ના મુજબમાં આપણે વાત કરીએ કે જે અત્યારે આટલા વર્ષોમાં એ કહી શકાય કે એ જ માધ્યમથી લેવામાં આવે છે અને એ છે 0.04% જે CO2 નું પ્રમાણ છે. આપણે આગળ વધીએ ત્યાર પછી પૃથ્વી પર મહત્વની વાત લઈએ કે પૃથ્વી પર પરિક્રમણ સમય અને એની સાથે પાણી વિસ્તાર કેટલો અને જમીન વિસ્તાર કેટલો, આ પણ અગત્યની વાત છે. તો સૌથી પહેલા વાત કરીએ પૃથ્વી પર પાણી વિસ્તાર કેટલો. ઘણી વખત એવું કે ત્રીજો ભાગ પાણી, પણ આપણે ટકારીમાં લેવાનું છે. પૃથ્વી પર પાણી વિસ્તાર છે એ છે 71%. તો હવે પૂછે કે જમીન વિસ્તાર કેટલો? તો કોક કે સાહેબ બાકીનો. હા, તો બાકીનો પણ 100 માંથી 71 ને બાદ કરીએ એટલે બાકીનો એટલે 29% એ પૃથ્વી પર જમીન વિસ્તાર છે કે જેના પર વિશ્વની 8 અબજથી વધારે વસ્તી રહી છે. 8 અબજથી વધારે વસ્તી કે જે 29% જમીન ઉપર રહી છે, જેમાં ભારત ખૂબ સારો હિસ્સો ધરાવે છે.
ચીન ખૂબ સારો હિસ્સો ધરાવે છે પણ તમે સૌ જાણતા હશો. અને હાલમાં એટલે જમીન ખૂટી રહી છે, વસ્તી સતત વિશ્વની અને ભારતની વધી રહી છે. આથી હાલમાં મનુષ્ય અને વૈજ્ઞાનિકો એ જીવન ટકાવવા માટે દરિયામાં જમીન બનાવીને, કિનારાના સ્થળે જમીન બનાવીને આ રીતે રહેઠાણ સ્થાપી રહ્યા છે. જેમાં દુબઈ છે, જેમાં પામ ટ્રી આકારે આ રીતે વિકસી રહ્યું છે. અને એટલે આ ઉપરાંત કે જો આ જમીન હવે ઓછી છે અને વસ્તી વધી રહી છે તો આપણે નજીકના કોઈ ગ્રહ પર જીવન માટે વિચારવું પડશે. આથી જ મંગળ ગ્રહ ઉપર સંશોધન કાર્ય શરૂ છે. મેં તમને અત્યારે એ બીજ રોપી દીધું કે શા માટે મંગળ ઉપર સંશોધન વધી રહ્યું છે. કારણ કે પૃથ્વી પર વસ્તી વધે છે. આવનારા સમયમાં આપણે આ બધા જ વિચારો કરવા પડશે. પણ એક વાત વચ્ચે ઉલ્લેખ કરું કે પાણી વિસ્તાર છે કેટલો છે? 71%. આગળ એક મૂલ્ય આપણે વાત કરી કે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં આવેલો વાયુ નાઇટ્રોજન કેટલા ટકા? 78%. આ બંને મૂલ્યો ઇન્ટરચેન્જ ના થાય, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે વાત કરીએ કે અવકાશમાંથી જોતા પૃથ્વી કેવા રંગની દેખાય છે? તો પૃથ્વી ભૂરાશ પડતા રંગની દેખાય છે. શા માટે? કારણ કે પૃથ્વી પર 71% પાણી આવેલું છે. આથી આપણને ભૂરાશ પડતા રંગની એટલે વાદળી રંગ જેવી, જે ઇંકથી હું અત્યારે લખી રહ્યો છું એવા રંગની આપણને પૃથ્વી દેખાય છે. પરિભ્રમણ સમય શું આપણી પૃથ્વીનો બહુ અગત્યનો છે કે પરિભ્રમણ સમય જેને કારણે દિવસ અને રાત થાય તો જે છે એક્ઝેક્ટ 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ, જેને આપણે આશરે 24 કલાક કહીએ છીએ. પરંતુ એક્ઝેક્ટ કેટલો છે? 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ. અને પૃથ્વીનો પરિક્રમણ સમય જે સૂર્યની આસપાસ આપણે એક ચક્ર કરીએ છીએ એ છે 365 અથવા 366 દિવસ, કે જે આપણે લીપ વર્ષમાં લઈએ છીએ. એટલે આપણે એને 365 અથવા 366 દિવસ તરીકે લેતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે આપણી પૃથ્વીને તો આપણે ખૂબ સરળથી જોતા હોઈએ છીએ. પૃથ્વીના ગોળામાં તમે જ્યારે ભણતા ત્યારે પૃથ્વીનો ગોળો પણ તમે જોયો હશે. પરંતુ આ પૃથ્વીનો ગોળામાં મહત્વની વાત છે કે જો તમે તમારી સ્કૂલ સમયે કે કોલેજમાં પૃથ્વીનો ગોળો એક લોખંડના સ્ટેન્ડમાં જોયો હશે કે જેની એક્ઝેક્ટ ધરી દેખાડવા પ્રયત્ન કરેલો હોય છે. પણ જો ધરી તૂટી ગઈ હશે તો તમે બધાએ બની શકે છે કે પૃથ્વીના ગોળાને હાથમાં પણ જોયો હશે. તો હું તમને બતાવવા પ્રયત્ન કરી રહેવાનો છું આગળ જતા. પરંતુ આપણે પહેલા પૃથ્વીની હજી એક સુંદર ઇમેજ જોઈએ છીએ અને સુંદર ઇમેજ બતાવવા હું તમને પ્રયત્ન કરું છું કે આ જે પૃથ્વીની ઇમેજ છે, બરોબર, જોજો, જેને હું 360 ડિગ્રી ફેરવીને તમને બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું કે અત્યારે આપણી પૃથ્વીમાં જો મારે તમને બતાવવું હોય કે ઉત્તર ધ્રુવ તરફ કઈ પ્રકારનું આખું જ એ ભૌગોલિક વિસ્તાર આવેલો છે તો જોઈ શકાય છે. ત્યાં તમે બરફ વિસ્તાર જોઈ શકો છો. આવી જ રીતે જો મારે તમને આપણો દક્ષિણ ધ્રુવ બતાવવો હોય કે જ્યાં આપણું ભારત છે, કે જ્યાં આપણા દક્ષિણ ધ્રુવની અંદર એ આપણે એન્ટાર્કટિકા ખંડ આવેલો છે, જે આખો બરફથી વિસ્તારેલો છે, બરોબર, બરફ આચ્છાદિત છે, કે જ્યાં સૌથી વધારે કયા પ્રાણીઓ આવેલા છે કે જેને આપણે પેગ્વિન કહીએ છીએ. અને ત્યાં ઘણા બધા દેશની ઓબ્ઝર્વેટરી આવેલી છે. એન્ટાર્કટિકા ખંડ ઉપર કોઈ દેશની માલિકી નથી. ભારત સહિતના ઘણા બધા દેશો ત્યાં પોતાની ઓબ્ઝર્વેટરી ધરાવે છે અને ત્યાંથી ખૂબ સારું વાતાવરણ, એટમોસ્ફિયર હોવાથી, કારણ કે ત્યાં મનુષ્ય નથી એટલે સ્વાભાવિક છે પ્રદૂષણ ઓછું જ હોય, પરંતુ ત્યાં માત્ર વૈજ્ઞાનિકો આ રીતે સંશોધન માટે કાર્ય કરે છે. ખૂબ જ ક્લીન એટમોસ્ફિયર હોય છે. આથી ખૂબ સારી રીતે ત્યાં વેધશાળા એટલે ઓબ્ઝર્વેટરી દ્વારા અલગ અલગ રીતે એ ઓબ્ઝર્વેશન, અવલોકન કરવામાં આવે છે. અત્યારે હું તમને આપણી પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ એટલે એન્ટાર્કટિકા બતાવી રહ્યો છું. આ રીતે આપણી આખી પૃથ્વીને આપણે જોઈ શકીએ છીએ, જેમાં અત્યારે તમે જે વિસ્તાર જોવો છો એ દરિયાઈ વિસ્તાર, પાણી વિસ્તાર છે, જેને આપણે 71% તરીકે સમજ્યા છીએ. એટલે કે આપણને પૃથ્વી ભૂરાશ પડતા રંગની દેખાય છે. ફરીથી આપણે ટુ બી કન્ટિન્યુ આગળ વધીએ. નેક્સ્ટ આપણે પૃથ્વીના અંદરના ભાગની થોડી ઇમેજ જોઈએ. જેમ આપણે સૂર્યનો અંદરનો ભાગ જોયો છે તે પૃથ્વીનો અંદરનો ભાગ જોઈએ કે પૃથ્વીનો અંદરનો ભાગ જેને આપણે કોર તરીકે ઓળખીએ છીએ, જે પણ આ જ પ્રકારનું કંઈક આવરણ ધરાવે છે, જેને કારણે પૃથ્વી પણ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. મારા હાથમાં રહેલી પેનને જો અહીંથી હું મુક્ત રીતે મૂકી દઈશ તો એ પડી જાય છે.
હું અત્યારે આ જમીન પર સ્થિર છું એનું કારણ માત્ર ગુરુત્વાકર્ષણ બળ છે કે કોઈ પણ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે અને એ આપણે એના કોરમાં એના ગર્ભમાં જોઈ શકીએ છીએ અને આ ગુરુત્વાકર્ષણ બળ થી જ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી રહી છે એની વાત પણ આપણે આગળ કરવાના છીએ. નેક્સ્ટ, મેં તમને હમણાં તમારી સ્કૂલ અને કોલેજની વાત કરી કે તમે સૌ તમારે સ્કૂલ કે કોલેજ વખતે તમે જો ધરી ઉપર પૃથ્વીનો ગોળો જોયો તો તમને ખ્યાલ આવે કે પૃથ્વીનો ગોળો આ રીતે પોતાની ધરી પર 23.5 અંશ એ પૃથ્વી નમેલી છે. 23.5 અંશને ઘણી વખત 23.5 તરીકે પણ દર્શાવવામાં આવેલું છે. તો પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ નમેલી છે અને મેં તમને કહ્યું હતું કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આ બંનેની પરિણામી અસરને કારણે પૃથ્વી પર ઋતુઓનો અનુભવ થાય છે. આપણા ઋતુઓનો અનુભવ કરી શકીએ છીએ એનું કારણ આ બંને ઘટનાઓ છે. ત્યારબાદ આપણે હજી પૃથ્વીની એક પરિભ્રમણની વાત સમજીએ. બરોબર છે કે પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે અહીંથી તમે જોઈ શકો છો સૂર્યથી દરેક વખતે આ પૃથ્વીના કયા ખંડો, કયા પ્રદેશો, કયા દેશો એ સીધા કિરણો પડે છે. આ પૃથ્વીની ભ્રમણની કક્ષા પણ અહીંયા તમે જોઈ શકો છો કે જે પૃથ્વી 23.5 અંશ નમેલી છે. આથી અલગ અલગ ભૌગોલિક સ્થાન મુજબ ત્યાં ઠંડી, ગરમી અને ખાસ મોન્સૂન એટલે ચોમાસું આવે છે. આનું કારણ એ પૃથ્વીનું પરિક્રમણ અને ઋતુચક્ર થાય છે. એનું કારણ બીજું, પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ નમેલી છે એ પણ અહીંયા સુંદર રીતે જોઈ શકાય છે. નેક્સ્ટ આપણે જે જોવાના છે એક સૌથી અગત્યનો ગ્રહ કે જેમાં એવો પ્રશ્ન પૂછાય કે હાલમાં સૂર્યમંડળનો કયો ગ્રહ સંશોધનનો ગ્રહ છે, તો કયો આવશે? મંગળ આવશે. વિશ્વની મહત્વની જેટલી અવકાશી સંશોધન સંસ્થા છે, અમેરિકાની નાસા હોય, ચીનની હોય કે પછી યુરોપિયન સ્પેસ એજન્સી હોય કે પછી ભારતની ઈસરો હોય કે રશિયાની રોસ્કોસ્મોસ હોય, આ બધી જ અવકાશી સંસ્થાઓ એ મંગળ ઉપર મીટ માંડીને બેઠા છે. એના ઉપર કંઈક ને કંઈક સંશોધન કરવા આગળ વધી રહ્યા છે. ઘણી સંસ્થાઓ ચંદ્ર પર પણ સંશોધન કરી રહ્યા છે. તમે જાણો છો આપણે પણ ચંદ્ર પર હમણાં ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડિંગ કરાવ્યું. પણ મંગળ એવો ગ્રહ છે કે જે પૃથ્વીથી નજીક આવેલો છે. મેં કહ્યું હતું પૃથ્વીના પાડોશી બે ગ્રહો છે, એક છે શુક્ર અને બીજું છે મંગળ. તો આપણે એની વાત કરીએ. વચ્ચે મને યાદ આવ્યો એટલે હું તમને ઉલ્લેખ કરી દઉં. યાદ રાખજો કે શુક્ર મેં કહ્યું હતું પૃથ્વી માટે અગત્યનો ગ્રહ છે કારણ કે શુક્ર અને પૃથ્વીનું બંધારણ ઘણું ખરું સરખું છે. એની રચના ઘણી ખરી સરખી છે. આથી શુક્ર અને પૃથ્વીને એકબીજાના જોડિયા ગ્રહો કહે છે. જોડિયા ગ્રહો એકબીજાના કયા છે? શુક્ર અને પૃથ્વી છે. પૃથ્વીનો જોડિયો ગ્રહ કયો છે? શુક્ર. ઊંધું પૂછે શુક્રનો જોડિયો ગ્રહ કયો છે? પૃથ્વી. મંગળ એ પૃથ્વીથી ત્યાર પછી આવેલો પડોશી ગ્રહ છે. જેમાં મંગળ વિશે એક માહિતી તમે સૌ જાણતા હશો. વર્ષોથી કહેવાતી વાત કે મંગળનું બીજું નામ શું છે? બરોબર. તો આપણે વાત કરીએ મંગળનું બીજું નામ, જેનું સાચું નામ આપણે એવું કહીએ છીએ કે રાતો ગ્રહ, પણ જેને અભ્રંશ કરીને હવે બધા જ લાલ રંગનો ગ્રહ આપણે આવું કહીએ છીએ અથવા લાલ ગ્રહ. બરોબર. રાતો ગ્રહ હકીકતમાં આવું છે. તમે મંગળની ઇમેજ જુઓ ટેલિસ્કોપની અંદર, કારણ કે હું તો વખતથી આકાશ દર્શન મારા વિદ્યાર્થીઓને, અલગ અલગ જનતાને કે જે અવકાશ રસિક હોય એને કરાવતો હોઉં. તો મારી પાસે 3-4 ટેલિસ્કોપ છે અને જ્યારે આકાશ દર્શન છેલ્લા 10-12 વર્ષથી હું કરાવું તો ખાસ હું વિદ્યાર્થીઓને ને લોકોને કહેતો કે તમે ઓબ્ઝર્વેશન કરો. ચંદ્રના ખાડા હોય, શુક્ર હોય કે ખાસ કરીને મંગળ હોય કે શનિ કે ગુરુ ગ્રહ હોય, પણ મંગળનો ઓબ્ઝર્વેશન કરો તો ઓરેન્જીસ રેડ પ્રકારનો દેખાય, કેસરી પડતા લાલાશ રંગનો દેખાય. એક્ઝેક્ટ લાલ દેખાતો નથી, છતાં વ્યવહારિક રીતે આપણે લાલ રંગનો ગ્રહ કહીએ અથવા રાતો ગ્રહ કહીએ. આપણે યાદ કરો કે પહેલા લેક્ચરની અંદર આપણે સમજીએ હતા કે શુક્ર શા માટે તેજસ્વી દેખાય. એ દરેક ગ્રહમાં જેનું નામ છે એના વિશે હું તમને એક્ઝેક્ટ એની પૂરતી માહિતી આપવા પ્રયત્ન કરીશ કે મંગળ લાલ શું કામ દેખાય છે. કારણ કે મંગળની જમીન પર, બરોબર, એની સપાટી પર એ આયર્ન ઓક્સાઇડનું આવરણ આવેલું છે અને આયર્ન ઓક્સાઇડનું આવરણ હોવાથી મંગળ ગ્રહ રાતાશ પડતા રંગનો, લાલ રંગનો દેખાય છે. કોઈ પણ તમારા ઘરે આયર્ન એટલે લોખંડની બનેલી વસ્તુ હોય તો તમે જાણો છો કે ઓક્સિજનની હાજરીમાં, હવાની હાજરીમાં એ વસ્તુ ઉપર કાટ લાગે છે, એનો રંગ રાતો થઈ જાય છે. મંગળની જમીન પર પણ માટીમાં આવું જ કંઈક થયું છે. એ સમયે
હાલમાં જ્યારે સૂર્યપ્રકાશ મંગળ ગ્રહ પર પડે છે, રિફ્લેક્ટ થઈને પરાવર્તન થઈને પૃથ્વી પરથી આપણને રાતાશ પડતા રંગનો દેખાય છે. આથી આપણે એને રાતો ગ્રહ કે લાલ રંગના ગ્રહ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ કે મંગળ ગ્રહ પર વાતાવરણ છે એવું હાલમાં વૈજ્ઞાનિકો માની રહ્યા છે, પરંતુ સમગ્ર ગ્રહ પર સરખું વાતાવરણ છે સજીવ સૃષ્ટિ શક્ય છે કે કેમ તેના ઉપર હાલમાં હજુ પણ સંશોધન શરૂ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ મંગળના ઉપગ્રહની. તો મંગળ એ 2 ઉપગ્રહ ધરાવે છે અને આ મંગળ પર ઉપગ્રહના અહીંયા 1 ને 2 મેં નામ આપવાનો છું. બરોબર, હજી એક વાર હું તમને અહીંયા અટકીને એક વાત ઉલ્લેખ કરવા માંગુ છું. એક વાર આપણે પહેલા લેક્ચરની અંદર પણ સમજ્યા હતા કે સૂર્યમંડળના પ્રથમ 2 ગ્રહો બુધ અને શુક્ર એક પણ ઉપગ્રહ ધરાવતા નથી. ઉપગ્રહની શરૂઆત આપણી પૃથ્વીથી થાય છે અને પૃથ્વી એકમાત્ર ઉપગ્રહ કુદરતી ઉપગ્રહ ચંદ્ર ધરાવે છે. ત્યાર પછી બીજા નંબરે હવે વાત કરીએ કે જે આપણા સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે મંગળ. ચોથો ગ્રહ છે કે જે પોતે 2 ઉપગ્રહ ધરાવે છે અને બંને ઉપગ્રહ નામ પેપરમાં પૂછાયા છે, આગળ પણ પૂછાઈ શકે છે, જેમાં એકનું નામ છે ફોબોસ અને બીજાનું નામ છે ડીમોસ. તો મંગળના 2 ઉપગ્રહ નામ છે ફોબોસ અને ડીમોસ. તો અહીંયા જોઈ શકો છો કે મંગળના આપણે આટલા મુદ્દાઓ લીધા. હજી આગળ પણ મંગળના સંશોધન કાર્ય વિશે વાત કરવાની છે. તમે સૌ જાણો છો કે ભારત માટે ગર્વ લેવા જેવી વાત એટલે ઈસરોએ કરેલું મંગળ મિશન. તો મંગળ મિશન ક્યારે થયું હતું, એ કયા રોકેટ દ્વારા થયું હતું, એમાં કેટલો ખર્ચો થયો અને એની સાથે અમેરિકાના કયા મિશનની વાત હતી એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ રહ્યા છીએ. મંગળ પર સંશોધન કાર્ય. એ પહેલા હું મંગળની તમને અમુક ઇમેજ બતાવી દઉં. જોઈ શકો છો પહેલા ફરીથી આ એક બેક સ્લાઇડ કરું કે મંગળ ગ્રહ એ આપણને રાતાશ પડતા, મેં કહ્યું હતું કેસરી પડતા લાલાશ રંગનું દેખાય તો આ જોઈ શકાય છે. બરોબર, કંઈક આવો મંગળ દેખાય. તમે ટેલિસ્કોપમાં જુઓ તો પણ તમને મંગળ આ જ પ્રકારે દેખાય અને નરી આંખે પણ મંગળ ગ્રહને જોઈ શકાય છે. ત્યારે પણ મંગળ દૂરથી ઓરેન્જીસ રેડ દેખાય. આપણે મંગળની હજી એક ઇમેજ જોઈએ. પેલા 360 ડિગ્રી તમને ઇમેજ બતાવવા પ્રયત્ન કરું છું કે જેથી તમે સમજી શકો અને મંગળ ઉપર આપણે બીજી પણ એક વાત જોવા પ્રયત્ન કરીએ કે ધારો કે આ મંગળ ગ્રહ છે અને એને હું ફેરવી રહ્યો છું 360 ડિગ્રીએ. તમે એની દરેક ઇમેજ જોજો. આ ઇમેજના આવો રીતે તમે ગ્રહને 360 ડિગ્રીએ ક્યાંય જોયો નહીં હોય. આપણે ગુજરાતના પ્રથમવાર આવું તમને બતાવી રહ્યા છીએ કે આ પ્રકારે 360 ડિગ્રીએ દરેક ગ્રહને હું ફેરવીને તમને એને ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ એમાં આવેલી બીજી રચનાઓ જે અગત્યની છે આપણે જોઈ રહ્યા છીએ. તો જોઈ શકાય છે કે આ મંગળ ગ્રહ પર આવા અમુક ફોટોગ્રાફ્સ તો ઈસરોના જે મોમ મિશન છે એને માંડ મોકલ્યા છે ભાઈ. બરોબર, તો અહીંયા જોઈ શકાય છે જો મંગળ ગ્રહને હું તમને ઉત્તર ધ્રુવ બતાવવા માંગુ તો એવું કહેવાય છે કે દરેક ગ્રહના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર લગભગ બરફ રહેલો છે. અહીંયા કંઈક વ્હાઈટ તમને ધાબા જેવું દેખાય છે કે જેવું કહી શકાય કે કદાચ ત્યાં બરફ છે. મંગળ ઉપર સંશોધનમાં વૈજ્ઞાનિકોને એવું પણ જાણવા મળ્યું છે કે મંગળ ગ્રહ ઉપર વર્ષો પહેલા પાણી હતું જે હાલમાં વરાળ સ્વરૂપે રહેલું છે. અહીંયા પણ તમે એક વ્હાઈટ જેવા ધાબાને જોઈ શકો છો અને હવે એક્ઝેક્ટ દક્ષિણ ધ્રુવ તમને બતાવવા પ્રયત્ન કરું કે જ્યાં પણ તમને કંઈક આ પ્રકારનો ફોટોગ્રાફ્સની ઇમેજ દેખાતી હશે. બરોબર, તો આપણે મંગળ ગ્રહને અલગ અલગ એંગલથી જોઈએ છીએ કે મંગળ ગ્રહ કેવો દેખાય છે, જે આપણો પાડોશી ગ્રહ છે. નેક્સ્ટ મેં તમને કહ્યું સંશોધન કાર્યની માહિતી આપણે લેવા જઈ રહ્યા છીએ. મંગળ ગ્રહ ઉપર ભારત સાથે અમેરિકાનું પણ એક મિશન હતું અને આ મિશનની આપણે એકદમ તલસ્પર્શી માહિતી મેળવીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ અમેરિકાની સંસ્થા. હમણાં જ બોલ્યો, તમે સૌ જાણતા હશો ને સંસ્થાને આપણે નાસા તરીકે ઓળખીએ છીએ. એને આપણે ઇંગ્લિશમાં જેને આપણે ગુજરાતીમાં નાસા તરીકે ઓળખીએ છીએ. આનું ફૂલ ફોર્મ આપણે આગળ ઘણી બધી એવી સંસ્થાની માહિતી લેવાના છે. ઈસરો સાથે જોડાયેલા શોર્ટ ફોર્મની માહિતી લેવાના છે, પરંતુ સૌથી પહેલા આવ્યું છે આથી આનું ફૂલ ફોર્મ પણ હું અહીંથી બોલું છું. નાસાનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. એ એટલે એડમિનિસ્ટ્રેશન છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, જે વિશ્વની સૌથી જૂની અને અવકાશ ક્ષેત્રે કામ કરતી એકદમ નંબર 1 સંસ્થા કહી શકાય છે. નાસાએ જે અમેરિકાની નાસા સંસ્થાએ યાન મોકલ્યું અને એ જે યાન હતું એનું નામ હતું મેવેન. મેવેન નામનું એને યાન મોકલ્યું અને આ યાન એ મંગળની કક્ષામાં ઉતર્યું. એ તારીખ હતી 23 સપ્ટેમ્બર અને વર્ષ હતું 2014.
ફરીથી એકવાર આપણે મુદ્દો રિપીટ કરીએ, બરોબર, કે અમેરિકાની નાસા સંસ્થા જેને મંગળની કક્ષાનું મિશન કર્યું, સાંભળજો, કક્ષા ઇંગ્લિશમાં ઓર્બિટર કહેવાય, નાસા સંસ્થાએ વચ્ચે ઉલ્લેખ કરી દો, આ વર્ષ 2014 પહેલા મંગળની ધરતી ઉપર યાન ઉતારેલા છે, અને આ ધરતી ઉપર કોઈ પણ ગ્રહ ઉપર જ્યારે કોઈ સંસ્થા યાન ઉતારે તો એ જ્યારે યાન તેના પર ચાલીને સંશોધન કરે તો એના માટે સાયન્ટિફિક નેમ હંમેશા શબ્દ પ્રયોજાય રોવર. આ શબ્દ તમે ચંદ્રયાન 3 અને ચંદ્રયાન 2 માં સાંભળ્યો હશે આપણા ઈસરોના મિશનમાં, પણ આ શબ્દ વર્ષોથી પ્રયોજાય છે અને અમેરિકાએ ઓલરેડી રોવર મંગળ ઉપર ઉતારેલા છે. પરંતુ રોવર સ્પીડ, ઓપોર્ચ્યુનિટી આ નામ છે, પરંતુ અમેરિકાને એમ થયું કે નહીં, આપણે આ વખતે રોવર નથી ઉતારવું, આ વખતે આપણે મંગળની કક્ષામાં રહીને અલગ અલગ રીતે પરિક્રમણ કરીને સંશોધન કરવું છે. આથી અમેરિકાએ ભારતની સાથે એ જ વર્ષમાં મિશન કર્યું હતું. મિશનનું નામ, યાનનું નામ મેવેન, અને મંગળની કક્ષામાં ક્યારે પહોંચ્યું? 23 સપ્ટેમ્બર 2014. હવે વાત કરીએ એની સાથે ભારતની સંસ્થા ઈસરો. ઈસરોનું નામ તમે સૌ જાણતા હશો. ઈસરો ઇંગ્લિશ નામ, જેના ઉપરથી ગુજરાતી ઈસરો બોલીએ છીએ. ફરીથી એકવાર એનું ફૂલ ફોર્મ બોલું, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એની વધારાની માહિતી આપણે ઈસરો પર આખો એક લેક્ચર રાખવાના છે, તો 2 લેક્ચર રાખશું, બહુ સરસ, તમને મજા આવશે. પણ અત્યારે વાત કરીએ કે ભારતની સંસ્થા ઈસરોએ કઈ તારીખે પહેલા તો આ મંગળ ઉપર યાન મોકલ્યું. આ તારીખ અગત્યની છે, અને તારીખ હતી 5 નવેમ્બર, વર્ષ હતું 2013. કઈ તારીખે મંગળયાન એ ભારતે એ મોકલ્યું? તો તારીખ આવશે 5 નવેમ્બર 2013. પરંતુ યાનનું નામ એ અગત્યનું છે, જે આગળ લેવાના છે, બરોબર. જ્યારે યાન મોકલ્યું ત્યારે છાપામાં બીજે દિવસે ફ્રન્ટ પેજ ઉપર હેડલાઇન હતી કે ભારતે મોમ મંગળ પર મોકલ્યું. શું મોકલ્યું ભાઈ? મોમ. ઘણાને એમ થયું કોના મમ્મીને મોકલ્યા હશે, કારણ કે ઘણા મોમ કહેતા હોય, પણ આ મોમ નથી. આ મોમ એક શોર્ટ ફોર્મ છે, બરોબર. અને શોર્ટ ફોર્મ નું ફૂલ ફોર્મ અત્યારે કહી દઉં, જેમાં આપણે મંગળને ઇંગ્લિશમાં માર્સ તરીકે ઓળખીએ તો આને કહેવાય છે માર્સ ઓર્બિટર મિશન. આ એક કક્ષકનું મિશન હતું. આથી માર્સ ઓર્બિટર મિશન, જેને આપણે શોર્ટમાં કીધું મોમ, કઈ તારીખે રવાના કર્યું? 5 નવેમ્બર 2013. અને આ મંગળની કક્ષામાં ક્યારે પહોંચ્યું? તો આ મહત્વની વાત. શું કામ મેં આની ઉલ્લેખ કર્યો? કારણ કે અમેરિકાની નાસા સંસ્થાનું મેવેન યાન 23 સપ્ટેમ્બર 2014 ના રોજ પહોંચ્યું, અને બરાબર એના એક્ઝેક્ટ એક દિવસ પછી 23 ને 1 24 સપ્ટેમ્બર અને 2014 ના દિવસે આપણું યાન મોમ માર્સ ઓર્બિટર મિશન એ મંગળની કક્ષામાં ઉતર્યું. ખાસ કહું છું, હજી પણ ઘણા ગુજરાતીઓ અને ભારતીયોને એવું છે કે આપણે મંગળ મિશન કર્યું અને આપણે મંગળની ઉપર પહોંચી ગયા. હા, એવું કહી શકાય, પણ મંગળની ઉપર હજી સુધી નથી પહોંચ્યા. આપણે મંગળની કક્ષામાં પહોંચ્યા છે. એટલે ઉલ્લેખ કર્યો કે 24 સપ્ટેમ્બર 2014 ના રોજ આપણું મોમ, આપણું માર્સ ઓર્બિટર મિશન મંગળની કક્ષામાં ઉતર્યું. ત્યાં આપણે પરિક્રમણ દ્વારા આ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ત્યાર પછી સંશોધન કાર્યમાં હજી અમુક માહિતી, મેં કહ્યું હતું રોકેટના નામ છે, ખર્ચો કેટલો થયો, એની આપણે વાત લેવાના છીએ. તો સૌથી પહેલા યાનનું નામ જે આગળ મેં તમને આપી દીધું, જેને આપણે કહીએ છીએ મોમ, એટલે આપણે એને ગુજરાતીમાં શોર્ટ ફોર્મમાં લઈએ તો એ થશે માર્સ ઓર્બિટર મિશન. કયા નામે ઓળખશું? માર્સ ઓર્બિટર મિશન, એટલે કે મોમ. આ રોકેટનું નામ શું હતું? તમને બધાને ખ્યાલ હશે કે કોઈ પણ મિશન કરે તો હંમેશા આપણી પાસે રોકેટ હોય, ને રોકેટની અંદર આપણે આ મિશનનું જે મેઇન નામ હોય, એટલે કે એનું જે યાન હોય, ખાસ આને અવકાશીય ભાષામાં પેલોડ તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ ઉપગ્રહ હોય એને પેલોડ કહેવામાં આવે, એને ત્યાં સેટ કરવામાં આવે. તો જે રોકેટ હોય કે જેની અંદર આપણે આવા કોઈ પણ ઉપગ્રહો કે મિશન હાથ ધરીએ છીએ, રોકેટ અગત્યનો હોય છે. તમે સૌ જાણતા હશો, ત્યારે આવા મિશન થાય ત્યારે તમારા મનમાં 2 રોકેટના નામ આવે ભારતના ઈસરોના, એક તો PSLV અને એક GSLV. મેં કહ્યું આગળ વધારે માહિતી લેશું, પરંતુ આપણા મહત્વના મિશન ઘણા ખરા, લગભગ મોટે ભાગના મિશન PSLV રોકેટ દ્વારા થયા છે. પરંતુ એનું એક નક્કી વૈજ્ઞાનિકો કરે કે ઉપગ્રહ કયા પ્રકારનો છે, કઈ કક્ષામાં એને રાખવાનો છે, કઈ જગ્યાએ મોકલવાનો છે, અને એનું વજન કેટલું છે. આના આધારે ઈસરોના વૈજ્ઞાનિકો આ રોકેટની પસંદગી કરતા હોય છે. અને એ જેટલા ઉપગ્રહ હશે તે બધા એ આ જગ્યાએ સેટ કરવામાં આવતા હોય છે. બાકી બધી જગ્યાએ એ ફ્યુલિંગ હોય છે. ધીમે ધીમે બુસ્ટર રોકેટ નીચે અલગ થાય અને પછી એ પેલોડ અથવા ઉપગ્રહ પોતાની કક્ષામાં સેટ થતો હોય છે. આપણું રોકેટનું જે નામ છે એ છે PSLV. પરંતુ ખાલી PSLV થી ન થાય, પરીક્ષામાં એનો ક્રમ પૂછાય, અને PSLV રોકેટનો નંબર હતો C-25.
PSLV C-25. આ જે સ્થળ હતું, ભારત પાસે સિંગલ સ્પેસ પોર્ટ છે જ્યાંથી આપણા દરેક મિશનો હાથ ધરાય છે. એ પણ કહું, ઘણા મિશનો ફોરેનમાંથી પણ કરાયા છે, પણ જ્યારે કોઈ મિશન ભારતમાંથી થાય તો આપણે 99% મિશન ભારતમાંથી જ કરીએ છીએ. ક્યારેક કોઈ કારણસર એ કરીએ મિશન, પરંતુ એ બધા જ મિશન એક જ જગ્યાએથી થાય અને એકમાત્ર સ્થળ એટલે એ છે શ્રી હરિકોટા. હું એ પણ ઉલ્લેખ કરું, ઘણા પેપરમાં આવું પૂછાઈ શકે કે ભારતના મિશન એ કયા રાજ્યમાંથી થાય છે, તો શ્રી હરિકોટા એ આવેલું છે, એ રાજ્ય છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલા શ્રી હરિકોટાથી ભારતના દરેક આવા મિશનો કરવામાં આવે છે. આ જ્યારે મિશન એ મંગળની કક્ષામાં પહોંચ્યું એ સમય હતો આશરે 298 દિવસ. આશરે 298 દિવસ એટલે કહી શકીએ કે જો આને 300 દિવસ લઈ લો તો કહી શકાય 1 મહિનાના 30 દિવસ લે કે આશરે 10 મહિને પૃથ્વી પરથી નીકળેલું એક યાન અથવા મિશન એ મંગળની કક્ષામાં પહોંચે છે. તો 10 મહિના જેવો આશરે સમય આપણે મંગળની કક્ષામાં પહોંચતા લાગ્યો અને જે ખર્ચ છે એ થયો તો આશરે 450 કરોડ રૂપિયા. અને એવું કહેવાતું હતું ત્યાર પછી જયારે આપણને સફળતા મળી કે 450 કરોડ રૂપિયા કરતા બહુ મોટા બજેટમાં હોલીવુડના એક ફિલ્મ બને, જેના માટે આશરે 1000 કરોડ જેટલો કે 800 કરોડ જેટલો ખર્ચો થાય. અને એ રીતે મીડિયામાં ફેમસ થયું હતું અને દરેક લોકોને વૈજ્ઞાનિકોએ ઉલ્લેખ કર્યો હતો કે હોલીવુડ ફિલ્મના ઓછા ખર્ચે આપણે મંગળની કક્ષામાં પહોંચી ગયા અને ભારત મંગળની કક્ષામાં પહોંચનારો પ્રથમ પ્રયત્ન પહેલો દેશ છે. ફર્સ્ટ એટેમ્પ જેને આપણે કહીએ હે ને, કે આપણે ક્યારેક એટેમ્પ કરી, જેમ કે ચંદ્રની વાત કરું કે આપણે ચંદ્રયાન 2 દ્વારા સોફ્ટ લેન્ડિંગ કરવા પ્રયત્ન કર્યો, પણ આપણે અંશતઃ સફળ થયા, પૂરી રીતે સફળ ના થયા એટલે ચંદ્રયાન 3 કર્યું. પણ ભારત વિશ્વનો એવો પહેલો દેશ છે કે જેને મંગળ ઉપર પહોંચવા ફર્સ્ટ એટેમ્પ કર્યો અને ફર્સ્ટ એટેમ્પ આપણો સફળ રહ્યો. આથી મંગળ ઉપર પહોંચવામાં ભારત વિશ્વનો પ્રથમ દેશ, ફર્સ્ટ એટેમ્પ વાળો. ઉપરાંત વાત કરીએ તો મંગળની કક્ષામાં પહોંચવાળો ભારત વિશ્વનો ચોથો દેશ છે. તો આ એક મહત્વની સિદ્ધિ આપણા ભારત અને ઈસરો માટે, વિજ્ઞાન માટે કહી શકાય, જેને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. નેક્સ્ટ આપણે મંગળયાન તમને બતાવી રહ્યા છીએ. મંગળયાન આની પહેલા તમે જોયું હોય તો હું યાદ કરાવું કે ભારત સરકાર દ્વારા એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એ ચલણી નોટ 2000 રૂપિયાની હતી. એની પાછળ મંગળયાનને મહત્વ આપવા માટે આ રાખેલું હતું. તો ત્યારે પણ 2000ની નોટની પાછળ તમે જોઈ શક્યા હશો. હાલમાં તો 2000ની નોટ અમલમાં નથી, પણ ત્યારે યાન જોઈ શકાય છે. આ યાનમાં તમે જોઈ શકો છો કે આ સોલાર પેનલ છે કે જેના દ્વારા એ ખાસ રીતે પોતાનું કામ કરતું હોય છે. ઘણા બધા ઇક્વિપમેન્ટ છે, રોબોટિક પાર્ટ્સ છે, બરોબર, ખાસ એના કેમેરાસ છે, અહીંયા એની ડિસ્ક કે જેના દ્વારા જે ફોટોગ્રાફ્સ મંગળયાને લીધા એ આપણા સુધી પહોંચ્યા છે. બીજી એક વાત કહું કે આના ઘણા બધા પાર્ટ્સ આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે કે જે અમદાવાદના ઈસરોમાં પણ બનેલા છે. હજી આપણે એકાદ ઇમેજ જોઈએ છીએ, બરોબર છે, કે જ્યારે મંગળ મિશન આપણું સક્સેસફુલ ગયું ત્યારે આ પ્રકારનો એક ફોટોગ્રાફ્સ આવ્યો હતો કે મંગળયાન, આ મંગળ ગ્રહ બતાવેલો છે કે મંગળની કક્ષામાં આપણું યાન આ રીતે ફરતું હોય છે. ઉપરાંત અહીંયા માર્સ ઓર્બિટર મિશનની બીજી એક આપણે વાત લઈએ તો માર્સ ઓર્બિટર મિશનમાં ઘણા બધા એના અલગ અલગ પેલોડ્સ અને એના પાર્ટ્સ હતા અને એવું કહેવાય છે કે 5 થી 7 જેટલા અલગ અલગ એવા ઇક્વિપમેન્ટ્સ નાખ્યા હતા કે જેના દ્વારા ટેમ્પરેચર ડિટેક્ટર છે કે મંગળના વાતાવરણની કોઈ આપણને માહિતી મળે અથવા એવા ફોટોગ્રાફ્સ દ્વારા આપણે વ્યવસ્થિત રીતે એની વધારે ઇન્ફોર્મેશન લઈ શકીએ કે એમાં બંધારણ કેવું છે. એવા બધા ઇક્વિપમેન્ટ્સના પણ ફોટોગ્રાફ્સ કે કઈ ડિટેલ કયા ઇક્વિપમેન્ટ્સે આપી હતી એ પણ અહીંયા ખાસ બતાવેલું છે. અને મેં તમને કહ્યું એમ કે કોઈ પણ પેલોડ કે ઉપગ્રહ હંમેશા રોકેટના આ ભાગની અંદર રાખીને એને મોકલવામાં આવે છે. નેક્સ્ટ આપણું મહત્વનું ગ્રહ એટલે કે 5મા ક્રમ પર આવે છે અને એ છે ગુરુ, જેને ઇંગ્લિશમાં જુપિટર તરીકે ઓળખવામાં આવે છે. અને ગુરુ તો આપણને શબ્દ ખ્યાલ આવે, ગુરુ એટલે ગુરુ હંમેશા વિશાળ જ હોય અને એ જ ગુરુની માહિતી લઈએ તો ગુરુનું બીજું નામ સૌથી પહેલા વાત કરીએ તો ગુરુ ગ્રહને બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહ સૂર્યમંડળનો એવો ગ્રહ છે કે જે દળ અને કદ બંનેમાં વિશાળ છે. સૌથી વિશાળ દળ અને કદ બંનેમાં. જરૂરી નથી કે જે કદમાં વિશાળ હોય તે દળમાં પણ વિશાળ હોય.
વિજ્ઞાનની દ્રષ્ટિએ હું તમને ખાસ ઉદાહરણ આપીશ કે ધારો કે બે એવા બાચકા રાખેલા હોય, કોઈ કોથળાની અંદર કોઈ વસ્તુ ભરેલી હોય, જે દૂરથી તમને કદ સરખું દેખાય છે, પરંતુ એકમાં રૂ ભરેલું છે અને એકમાં ઘઉં ભરેલા છે, તો દૂરથી તો બેયના કદ સરખા દેખાય છે, તો રૂના બાચકાને અથવા તો એ કોથળાને ઇઝીલી હું ઉપાડી શકીશ, પણ જો ઘઉંને ઉપાડવા જઈશ તો મારે વધારે બળ લગાડવું પડશે. તો જરૂરી નથી કે જેનું કદ વિશાળ હોય એનું દળ પણ વિશાળ હોય, પરંતુ ગુરુ ગ્રહ એ દળ અને કદ બંનેમાં સૌથી વિશાળ ગ્રહ છે. ત્યાર પછી વાત કરીએ કે અન્ય ગ્રહ કરતા એ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ ધરાવતો ગ્રહ છે. ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ અન્ય ગ્રહ કરતા વધારે છે, પરંતુ શું આ ગુરુત્વાકર્ષણ બળ સૂર્ય કરતા વધારે હશે? તો કે ના, નહીં હોય. જો સૂર્ય કરતા વધારે હોય તો સૂર્ય ગુરુની આસપાસ ફરતો હોય, પરંતુ એવું નથી. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ તો દરેક ગ્રહો કરતા પ્રબળ છે. આથી ગુરુ સહિતના ગ્રહો તે સૂર્યની આસપાસ ગોળ ફરે છે, પણ સૂર્ય પછી પ્રબળ ગુરુત્વાકર્ષણ કયા ગ્રહનું? તે આવશે ગુરુ. ત્યાર પછી આપણે વાત કરીએ કે 3 ગ્રહો એવા છે સૂર્યમંડળના કે જેના કદની સરખામણી પૃથ્વીની સાથે કરેલી છે. જેમાં સૌથી પહેલા વાત કરીએ ગુરુ ગ્રહ. ગુરુ ગ્રહ પૃથ્વી ગ્રહ કરતા આશરે 1317 ગણો મોટો છે, જેને કહી શકાય 1300 ગણો મોટો પણ કહી શકાય. ઓકે, આશરે 1300 ગણો મોટો, જેનું મૂલ્ય છે 1317 ગણો મોટો એ ગુરુ ગ્રહ છે. એના પછીની વાત કરીએ કે ઉપગ્રહ વિશે ઘણી બધી વિસંગતતાઓ અલગ અલગ રીતે રહેલી છે વર્ષોથી, પરંતુ એવું પૂછાયું છે ક્યારેક કોઈ ગ્રહ, ખાસ કરીને ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, આ 4 ગ્રહો એવા છે મંગળ પછીના કે જેના ઉપગ્રહોની સંખ્યા સતત બદલતી રહી છે. એનું પણ એક ઠોસ કારણ છે જે આપણે આગળ વાત કરવાના છીએ. પરંતુ ગુરુ ગ્રહના ઉપગ્રહની સંખ્યા એ સૂર્યમંડળમાં સૌથી વધારે માનવામાં આવે છે, અને એવું કહેવામાં આવે છે કે હાલમાં ગુરુ ગ્રહના ઉપગ્રહની સંખ્યા એ 90 થી વધારે છે. 90 થી વધારે. અત્યાર સુધી એવું જ પૂછાયું છે કે સૂર્યમંડળનો કયો ગ્રહ સૌથી વધારે ઉપગ્રહ ધરાવે છે, જેની વાત આપણે આગળ 4 ગ્રહો લઈ લઈએ, મતલબ સૂર્યમંડળને પૂરું કરીએ ત્યારે વધારે હું તમને સ્પષ્ટ સરખામણી સાથે કહેવાનો છું. એક ટેબલ તમારા માટે ખાસ બનાવ્યું છે, પરંતુ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે સૂર્યમંડળમાં ગુરુ ગ્રહ 90 થી વધારે ઉપગ્રહ ધરાવે છે. એક સમયે સૂર્યમંડળમાં ગુરુ સૌથી વધારે હતો, થોડા સમય પછી શનિ સૌથી વધારે થયો, પાછો ગુરુ સૌથી વધારે થયો. હાલમાં કોણ? પ્રશ્નાચિહ્ન, જેની આગળ આપણે સ્પષ્ટતા કરશું. 90 થી વધારે ઉપગ્રહ ધરાવે છે અને એમાં 4 ઉપગ્રહની વિશેષતા છે, જેની વાત આપણે અત્યારે કરવાના છીએ. કે આ 4 ઉપગ્રહ એ સૂર્યમંડળના ગુરુ ગ્રહના એવા ઉપગ્રહ છે કે જેને આજથી વર્ષો પહેલા જેને ટેલિસ્કોપની શોધ કરી એવા મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલીએ પોતાના ટેલિસ્કોપ દ્વારા નિહાળ્યા હતા. ફરીથી ઉલ્લેખ કરું, ટેલિસ્કોપના શોધક આ પણ વાત આવી ગઈ, જે છે ગેલિલિયો ગેલિલી. અને ગેલિલિયો વૈજ્ઞાનિકે, ખગોળશાસ્ત્રીએ ગુરુના 4 ઉપગ્રહ શોધ્યા હતા, એની વાત કરી હતી. અને આથી આ 4 ઉપગ્રહને ગેલિલિયન સેટેલાઇટ કે ગેલિલિયન ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ગેલિલિયન ઉપગ્રહો અથવા ગેલિલિયન સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વાત કરું તો સૌથી પહેલા વાત કરીએ એ છે ગનીમેડ. ત્યાર પછી વાત કરીએ એ છે યુરોપા. ત્યાર પછી વાત કરીએ તો કે લો, અને ત્યાર પછી એક ઉપગ્રહ છે એનું નામ છે કેલિસ્ટો. આ ગુરુ ગ્રહના 4 ઉપગ્રહો કે જેને ગેલિલિયો શોધ્યા હતા, આથી ને ગેલિલિયન ઉપગ્રહ કે ગેલિલિયન સેટેલાઇટ કહેવાય છે. એ છે ગનીમેડ, યુરોપા, લો અને કેલિસ્ટો. અને અહીંયા અગત્યની માહિતી જે પણ તમને ક્યાંયથી મળવાની શક્યતાઓ નહીવત છે કે સૂર્યમંડળનો કયો ગ્રહ એ સૌથી વિશાળ ઉપગ્રહ ધરાવે છે, અથવા સૂર્યમંડળનો વિશાળ ઉપગ્રહ કયો છે. તો સૂર્યમંડળનો વિશાળ ઉપગ્રહ એટલે એ છે ગનીમેડ. અને કયા ગ્રહનો છે? ગુરુ ગ્રહનો છે. ગનીમેડ એ સૂર્ય મંડળનો સૌથી વિશાળ ઉપગ્રહ છે. સૂર્યમંડળનો સૌથી વિશાળ ઉપગ્રહ એ છે ગનીમેડ. ઓકે, અને હું તમને હમણાં જ વાત કરતો હતો કે જ્યારે ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન કરીએ
તો હું મારા વિદ્યાર્થીઓ અને લોકોને ગુરુ ગ્રહની આસપાસ આ ચારે ઉપગ્રહ પણ બતાવી શકું છું. ને ફરીથી કોઈ પણ ગ્રહના ઉપગ્રહ એટલે જેને આપણે ચંદ્ર તરીકે જ ઓળખીએ છીએ, સૂર્યમંડળમાં આ ગુરુ ગ્રહના ચારેય ચંદ્રો અહીંથી સારા ટેલિસ્કોપ દ્વારા પણ સુંદર રીતે નિહાળી શકાય છે અને એ પણ આપણે સમજીએ. તો અત્યારે આપણે આ ગુરુ ગ્રહની જે માહિતી લીધી, ગુરુ ગ્રહ પછી જે શનિ ગ્રહ આવશે, ત્યાર પછીના પણ ગ્રહ આવશે. અને હા, ગુરુ ગ્રહમાં એક વિશેષતા પણ અગત્યની છે. એ વિશેષતા એટલે કે એની જે ઇમેજ છે, એ ફોટોગ્રાફ્સ આપણે ખાસ જોઈ લઈએ કે ગુરુ ગ્રહ કે જેની ઉપર આ પ્રકારે ઓરેન્જ કલરના તમે ક્યાંક પટ્ટાઓ જોયા હશે જ્યારે તમે ભણ્યા હશો, ત્યાં તમને એક આ ઇમેજ દેખાય છે કે ક્યાંક સ્પષ્ટ દેખાય છે કે જે અલગ રીતે તમે જોઈ શકતા હો, બરોબર, કે જેને ગુરુ ગ્રહની અંદર આને ખાસ રેડ આઈ સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી પરીક્ષામાં પ્રશ્ન આવ્યો છે કે કયો ગ્રહ રેડ આઈ સ્પોટ. જો તમને આંખ જેવું દેખાતું હશે, ફરીથી કંઈક આઈ જેવું બને છે, તો રેડ આઈ સ્પોટ ધરાવતો ગ્રહ એટલે કયો છે? તો કે એ ગુરુ ગ્રહ છે. તો ખાસ આજે આપણે આ લેક્ચરની અંદર ખૂબ મહત્વની માહિતી લીધી. આવનારા લેક્ચરમાં અહીંથી આગળ શનિ ગ્રહથી બીજા ગ્રહોની અને અવકાશીય પદાર્થોની આપણે માહિતી લેવાના છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.